એક ગામમાં એક કાકા હતા. બધા લોટરીની ટિકિટ લે, કોઈ લાગે જ નહીં. એક કાકા લે જ નહીં કે ભાઈ આપણે મફતનું જોઈતું નથી. ભગવાન મહેનતનું નહીં હાલતો, મફતનું ક્યાંથી હાલશે? બધા કે કાકા કામ સરસ કરે, દુકાન ખોલે ટાઈમસર, બંધ કરે, લોકોની સર્વિસ, બધું કામ સરસ કરે, કપડાં સરસ પહેરે, નાનું એક રૂમનું ઘર કચરા પોતું કરે. કાકા એકલા જ રહે, દુકાનમાં ચપ્પલ બહાર કાઢીને અંદર જાય, લકડી આમ બધું સરસ કરે, બધું બેસ્ટ. પણ લોટરીની ટિકિટ લે તો આખા ગામે કીધું કાકા લઈ લો, તમે બધાએ લીધી, નહીં લાગતી તમે લઈ. કાકા કે ના ભાઈ. તો સૌજીએ બી કીધું કે કાકા લઈ તો લો, પૈસા હું હાલ દઉં, ટિકિટના મેણું તો ભાગો. તો કાકાએ તો જઈને આમ કરીને ટિકિટ લઈ લીધી, જે ઉપર હતી એ જ. લોકો તો બાપજીને બોલાવી નંબર લે, ગણી નંબર પર કોઈને લાગે નહીં. કાકાએ તો જે દી ખેંચી, ઘેર જઈને હુઈ ગયા. સવારે 1 કરોડની લોટરી કોને લાગી? કાકાને. કયો નંબર? 72. કોને લાગી? પેલા કાકાને જ લાગી. તો આખા ગામમાં બધા ચોરે ભેગા થયા, કાકાને સ્ટેજ પર બોલાયા. કાકા તમે આ 72 નંબર લાયા ક્યાંથી? તમે એવું તો શું કર્યું કે તમે સીધી ખેંચીને લાગી ગઈ? કાકા કે ના કહું, અમારા બેટા જે બધા બહુ કમાઈ જાય પછી બધા બહુ હોશિયાર થઈ જાય. કાકા કે ના ના કહી દો. બધા કાકા સ્ટેજ પર આવ્યા. કાકા કે જો ભાઈઓ, એમાં એવું છે, હું કાલ રાતના ઊંઘ્યો તો પરમ દાડે, અને હું સ્વર્ગમાં જતો રહ્યો. સ્વર્ગમાં ભગવાન વિષ્ણુ બેઠા હતા, એના આગળ 10 અપ્સરાઓ અને 8 અપ્સરાઓ ડાન્સ કરતી હતી. 8 અપ્સરાઓની પાછળ બીજી 8 અપ્સરાઓ ડાન્સ કરતી હતી. ઈઠ્યું 72. અલા ઈઠ્યું 72 થાય. કાકા કે લોટરી કોને લાગી? હું કહું એ નિયમ. ઈઠ્યું 64 વાળા ઘેર બેઠા હોય ને, 72 વાળા મજા કરતા હોય. આવો ભગવાન છે ભાઈ. હે આ અહીંયા ગળું ફાડવા એમને નથી આવ્યા, અમને ખબર છે. અમારું તો કલ્યાણ થઈ ગયું છે, પણ હવે જીવનનું કલ્યાણ કરવું છે તો જગતનું કલ્યાણ થાય એવું નાનું કામ કરીએ તોય ભગવાન કંઈક કર્મ આપણા ભેગા કરે. નાના ઝાડ વાઈએ, ગાયને રોટલી દઈએ, કૂતરાને રાબ પાઈએ, કીડીઓના દર પૂરીએ, અને ક્યાંય કોઈને નડીએ નહીં, અને ક્યાંય જઈએ તો ગંદકી ના કરીએ. કાલે તમે જો ખાલી સૌજીબેન વિચાર આવ્યો કે આ ગંદકી ક્યાં બેઠા, વધારે કર્યું ઓછું કર્યું પણ બધું સાફ થઈ ગયું ને. આવું જગતનું છે. એક માણસને વિચાર આવે અને દુનિયા એને ફોલો કરવા તૈયાર છે. એમને એક તળાવનો વિચાર આવ્યો, 125 તળાવ એમને બનાવ્યા, 500 તળાવ લોકોએ બનાવવાનું ચાલુ કરી દીધા. અને પદ્મશ્રી સૌજીબેન ખબર છે, દુધાળાથી આવ્યા ત્યારે કે મારા પરિવારને પદ્મશ્રી મળશે. સંજય રાવલને ખબર હતી કે મને હજારો લાખો લોકો, હું હમણાં ઓસ્ટ્રેલિયા ગયો, સિંગાપોર ગયો, કેનેડા ગયો, અત્યારે હમણાં અમેરિકા જઉં છું, લોકો બોલાવે છે. બહુ સાચી વાત કહું છું સાહેબ. એક નાનો જીવન મળ્યું છે, એવું જીવીને જઈએ કે મરી જઈએ ને તો લોકો વન્સ મોર કહેવા જોઈએ કે આ માણસ પાછો આવે, પાછો આવે. હે ને? આવું સરસ જીવન જીવીએ. હસવાની વાત કરું તો કાલે વેવાઈ લાલજીબી મને કે અહીંયા પેલું આપણો ભગવાનનો ઝૂલો છે ને નદી કિનારે, સૌજીબી મને તો ઉલ્લુ બનાવ્યો હો જોરદાર. તો મને કે કાલે કેરીઓ તોડ નાખી, બોલો આજ ફરતી આવી ગઈ. તો હાલો મેં તો ફોટો પાડ્યો. પછી મને કોણી મારી, મને કે મજા આવી ગઈ, તાર બાંધીને લટકાયેલી, બોલો. મને કે એમ કરતા તમે ખુશ તો થયા? કંઈક કરીએ અને કોઈના ચહેરા પર સ્માઇલ લાવીએ ને તો આજે જ જીવતા મોક્ષ છે ભાઈ. બાકી તો ઉપાધિઓ તો જન્મ્યા એટલે શરૂ અને મરશું. માના પેટમાંથી અંધારામાં 9 મહિના બેઠા બેઠા ખાધું, શ્વાસ લીધો અને અંધારામાંથી બહાર આવ્યા. તકલીફોનો અંત. અને જ્યારે પછી ઈશ્વર નામના અંધારામાં જઈશું ત્યારે એનો અંત. બાકી રોજ ઉપાધિઓ છે, રોજ પરોજનો છે, અને કોને નથી? આ સૌજીબેન તમે શું માનો ઓછી ઉપાધિઓ છે? પણ કાઉન્સમાં જાડી ચામડીના બનો, બધું જોયા કરો. પ્રોબ્લેમ તો બધાને થોક બંધ ભગવાન આપે જ છે, પણ એક ગુલાબ હોય ને તો એની જોડે 10 કાંટા હોય જ. હે ને? જ્યાં સુંદરતા છે ત્યાં કાંટા ભગવાને મૂક્યા છે. દુઃખ સાથે સુખ મૂક્યું છે, જન્મ સાથે મૃત્યુ મૂક્યું છે. અને તમે એવી દુનિયામાં જન્મ્યા છો જ્યાં ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે, અને ધૃણા કરવાની, તિરસ્કાર કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. અહીંયા બધી જ નર્કની દુકાનો ઉપર સ્વર્ગ લખ્યું છે, તમે છેતરાઈ જશો. સાહેબ હું હમણાં અમેરિકા ગયો તો એક મ્યુઝિયમ હતું મોટું, તો કાચની પેટીમાં બધા આમ જોવે ધોરિયાઓ, વેરી નાઇસ. સાલું છે શું? મેં $20 આપીને જોયું તો અંદર શું પડેલું? 3 તૂટેલા માટલાના ટુકડા. સાલા ધોરિયા તો ઉલ્લુ બનાવે છે. આમાં શું જોવાનું માટલાના ટુકડામાં?
તો મેં પેલા કીધું, મેં તો શું છે ઉલ્લુ બનાવો છો? ઓ ઇંગ્લિશમાં કીધું, તમને ગુજરાતી કહું. મેં તો શું છે માટલાના ટુકડા જોવાના $20? ભાઈ આ 300 વર્ષ જૂના માટીના માટલાના ટુકડા છે. મેં કીધું મારા લાઠી દુધાળા ભાવનગર કાઠિયાવાડમાં ઘેર ઘેર 1000 વર્ષ જૂના લોટા છે, સાલી વેલ્યુ નથી. હે ને? આ મા બાપને પગે પડવું એ આપણી સંસ્કૃતિ, પરિવારને સાથે લઈને જીવવું એ આપણી સંસ્કૃતિ. મા બાપથી મોટો દેવ નથી એ સંસ્કૃતિ. જીવનસાથી નક્કી છે એ સંસ્કૃતિ. જે કરવું તે બેસ્ટ કરવું આ સંસ્કૃતિ. અને આ જે કરે છે ને એ નહીં તો એની પેઢીઓના પોબારા થાય છે ને થાય છે. કે ભગવાન બધા માટે હરખો છે, એ કોઈને ભેદભાવ કરતો નથી. આ વિશ્વાસ સાથે આજે આપ લોકો અહીંથી જજો. આજથી જીવનમાં ક્યારેય એઠું ના મૂકતા. સાહેબે કીધું એમ રોજ એક કામ કરજો. તો એમ તુલસીભાઈ કીધું ને કે અમારો આ બધો ખર્ચો, એમને તો કીધું અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, પણ આપણે આ બધું લઈને જઈએ તો એ ઇન્વેસ્ટમેન્ટ એમનું સફળ થયું કહેવાય. આવી સરસ વ્યવસ્થાઓ તમે નસીબદાર છો. અને તમારા દીકરાઓને ખાસ કહેજો કે જે પેઢી સાથે કામ કરે એની જોડે ક્યારેય ગદ્દારી ના કરે, એક પૈસાની બેઈમાની ના કરે. કે ભગવાન છે ને હિસાબમાં બિલકુલ પૂરો છે. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, કાંટા વાવો તો કાંટા ઉગે, થોરિયા વાવો તો થોરિયા ઉગે, અને આંબો વાવો તો કેરી આવે. જે વાવો એ જ ઉગે. આ આપણે કરવાનું. તો આપણને જોઈને આપણા બાળકો શીખશે, એના બાળકો શીખશે, અને બહુ મજાની જિંદગી છે. બાકી તો મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણી, સાહેબ તમે વલ્લભભાઈ તુલસી કાકા વેવાઈ તમે હતા ને, આપણે બેને હરખા રૂપિયા આપ્યા હતા કે નહીં? મુકેશભાઈ અને અનિલભાઈને હરખા રૂપિયા આપ્યા હતા કે નહીં? મુકેશભાઈને જલસા છે, અનિલભાઈને લોચા પડી ગયા. તો આ શું છે? હોશિયારી કોઈની કામ આવતી, પણ આપણે બધું અહીંથી જીવીએ છીએ અને અહીંથી ખૂબ જીવવા માંડ્યા એટલે બ્રેન સ્ટ્રોક આવવા માંડ્યો, અને આ હૃદયથી જીવવાનું બંધ કર્યું એટલે હાર્ટ એટેક આવવા માંડ્યો. અહીંથી જીવો. મારે આ કરવું છે. ગમે તે થાય. બહુ કામ હતું, એક જગ્યાનું કામ ચાલે, પણ સૌજીભાઈ ત્યાંથી નરેશ અમારે ફોન કરે કે સંજયભાઈ આવવાનું છે. એટલે એમ થાય આહા 1500-2000 પરિવારોને મળવા મળશે. હે, મારો તો બહુ નાનો પરિવાર છે. અને એમાંય જેને 50-60 ગયા હોય બધા આમ જ હોય. આજથી જ્યાં બેઠા હોય ને આમ બેસો ને કે શું થયું કે લોટરી લાગી છે. અને તમારો સરસ મજાનો એક હસતો ફોટો પાડીને રાખજો, નહીતર મરી જશો ને તો છોકરો દિવેલ પીધેલો મૂકશે. એટલે આજે જ એમાં હસતો ફોટો 4-5 પાડીને રાખજો, નહીતર તમે જેના મોતમાં જાઓ ને ફોટો ડાકુ જેવો હોય, સરસ હસતો ફોટો રાખજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.